હેલો ગાઈસ, હું છું કલ્પેશ અને જય માતાજી. આપણા એવા નવા બ્લોગમાં હું છું પંચમહાલનો ખેડૂત પુત્ર, તમારો એવો મિત્ર. તમે દેખી શકો છો કે મારા ઘઉં કેટલા મોટા મોટા થઈ ગયા છે, દેખી શકો છો. અમે પણ ખેડૂત મિત્ર છે. આ એક ખેતર ખેડ્યું છે અને આ બીજામાં ઘઉં કરેલા છે. તમે જરૂરથી કોમેન્ટ કરજો કે જેને ઘઉં પાકી ગયા હોય તે કોમેન્ટ કરજો, જેને ના પાક્યા હોય તે પણ કોમેન્ટ કરજો. તમે દેખી શકો છો કે આ છે મારું ગાવ. આવું એક નાનકડું એવું ગાવ છે. એ સામે દેખાય એ મારું ઘર છે અને આ બધી અમારી જ ખેતી છે. અને સવારનો એવો સવાર એટલે મસ્ત ખૂબસૂરત દેખાય છે, દેખી શકો છો. અને દેખી શકો છો કે મારી મકાઈ પણ બહુ મોટી મોટી થઈ ગઈ છે. કાલે ખાતર મૂકી છે. અને ખેતી કરવી જરૂરી છે, કેમ કે હવે અનાજ ડુપ્લિકેટ આવે છે. અનાજ ડુપ્લિકેટ થઈ ગયું એટલે ઘરે પાકીને જ ખાવું જરૂરી છે, કેમ કે આપણા શરીરના માટે ઘણું જ હાનિકારક બની શકે છે. અને એટલે કહીએ છીએ કે સારા મની દવા વાપરજો અને ખાતર લાવો તો સારું લાવજો, નહીંતર પાક બગડી શકે છે. કેમ કે હવે બધું ડુપ્લિકેટ થઈ ગયું, દુનિયા આખી બદલાઈ ગઈ છે. એ આવી ગઈ એટલે બધું બદલાઈ ગયું છે. હું એક જ વસ્તુ કહી કે ઘરે જ પકવેલી વસ્તુ ખાવી જરૂરી છે, કેમ કે બજારમાં વેચાતી વસ્તુ ક્યારે સારી હોતી નથી. અને આપણે મળીએ બીજા વિડીયોમાં. તબ તક કે લીએ જય માતાજી, જય હિન્દ, જય કિસાન.